હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલય દ્વારા પક્ષીઓને ઠંડીથી રક્ષણ કરવા માટેની સુવિધાથી સજ્જ કરાયું છે। શિયાળાની ઋતુ જ્યારે આવી રહી છે ત્યારે સક્કરબાગ ઝૂ જૂનાગઢ ખાતે શિયાળાની ઠંડીને પહોંચી વળવા માટે કેટલીક વિશેષ વ્યવસ્થાઓ દર વર્ષે કરવામાં આવે છે અને સામાન્ય રીતે ગુજરાતનો શિયાળો એટલો આકરો નથી હોતો, તેમ છતાં 30થી 40 એવા દિવસો પણ હોય છે કે જ્યારે ઠંડીનું પ્રમાણ નોર્મલ કરતાં વધારે હોય છે। તો ખાસ આ દિવસોમાં વન્ય પ્રાણીઓને સારું સ્વાસ્થ્ય રહે, સારી સગવડતા મળે અને ઠંડી સામે રક્ષણ મળે તેવા વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે। તો આહારમાં કંઈ ફેરફાર કરવાના થતા હોય, કેટલાક સપ્લિમેન્ટ્સ આપવાના થતા હોય। આહાર સામાન્ય રીતે નોર્મલ કરતાં શિયાળામાં થોડો 10થી 20% પ્રાણીઓ વધારે પણ અમુક પ્રાણીઓ પ્રિફર કરતા હોય છે। કેટલાક પિંજરામાં જેમાં બચ્ચા હોય અથવા તો કોલ્ડ બ્લડેડ એનિમલ્સ હોય એટલે કે સરીસૃપ પ્રાણીઓ હોય અથવા કોઈ બીમાર કે અશક્ત કે વયોવૃદ્ધ પ્રાણી હોય તો એમાં ગરમીની વ્યવસ્થા કરવા માટે થઈને રાતે હીટર મૂકવામાં આવે છે। કેટલાક પક્ષીઓમાં આપણે લેમ્પ પણ મૂકવામાં આવતા હોય છે કે જે ગરમી પ્રોડ્યુસ કરે અને સાથે સાથે ઇન્ફ્રારેડ હીટર્સ પણ આપણે મૂકતા હોઈએ છીએ। અને બેડિંગ માટે થઈને રાતે જ્યારે ઠંડી ના લાગે અને સૂવા માટે સરખું બેડિંગ મળી રહે એના માટે થઈને સૂકું ઘાસ છે, નાળિયેરીના પાન છે કે પછી શણના કોથળા છે, આવું બધું પણ પિંજરામાં મૂકવામાં આવતું હોય છે। રાતે ઠંડો પવન જ્યારે આવતો હોય ત્યારે નેટ મૂકીને પણ ઠંડા પવનને આપણે પિંજરામાં રોકતા હોઈએ છીએ અને ખાસ મેડિકલ સુપરવિઝન છે એનું વિશેષ તકેદારી રાખવામાં આવે છે। બાયોલોજિસ્ટ જે છે તેના દ્વારા વિશેષ ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે કે કોઈ પ્રાણી ઠંડીથી હેરાન થઈ રહ્યું છે કે નહીં। અને જે સરીસૃપ પ્રાણીઓ છે તો એમાં સારો તડકો અંદર બપોરના આવે તેના માટે થઈને કેટલાક બાસ્કિંગ માટે પથ્થરો કે પર્ચ પણ મૂકવામાં આવતા હોય છે। તો આ રીતે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થઈને સક્કરબાગ ઝૂમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે। સર, ખોરાકમાં કઈ રીતે આપવામાં આવે છે? ખોરાક સામાન્ય રીતે જે પ્રાણીનું મેટાબોલિઝમ જે છે એ વધારે એક્ટિવ હોય છે અત્યારે, એટલે એમને ઠંડીના કારણે કેટલાક પ્રાણીઓમાં ખોરાકનો વધારો પણ કરવો યોગ્ય હોય છે। તો આ રીતે વિશેષ પક્ષીઓ છે તો એમાં અમુક જે સીડ્સ છે, સનફ્લાવર સીડ્સ છે કે પમ્પકિન સીડ્સ છે, મેલન સીડ્સ છે, એવું બધું પણ આપણે ઉમેરો કરતા હોઈએ છીએ। મીટમાં પણ એવું જોવામાં આવ્યું છે કે જે કાર્નિવોરસ પ્રાણીઓ છે એટલે કે સિંહ છે, દીપડા છે કે બીજા નાના સસ્તન કાર્નિવોરસ એટલે કે માંસભક્ષી પ્રાણીઓ, તો એનો ખોરાક પણ 10-20% અમુકનો વધી જતો હોય તો એ રીતે આપણે એને વધારે આપતા હોય છે। અને જે વિન્ટરમાં નેસ્ટિંગ કરતા હોય એવા બર્ડ્સ હોય જેમ કે વલ્ચર્સ છે, ફિઝન્ટ્સ છે, કેટલાક જંગલ ફાઉલ છે, તો આ બધાને પણ નેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા થાય, નેસ્ટિંગ મટીરિયલ ઉપલબ્ધ થાય, પર્ચ એટલે કે બેસવા માટે કે માળો બનાવવા માટેની જગ્યા ઉપલબ્ધ થાય, એના માટે પણ આપણે પ્લેટફોર્મ્સને એવું બધું તૈયાર કરતા હોઈએ છીએ।